આપણે જોતા હોઈએ કે કોઈ વ્યક્તિ પાસે બહુ બધા રૂપિયા હોય ને તો એ ખુશ ન હોઈ શકે. શું કામ ખુશ ન હોઈ શકે? કારણ કે રૂપિયા એ બાય પ્રોડક્ટ છે ખુશીઓનું, એવું આપણે ન કહી શકીએ. શું કામ? કારણ કે તમે કોઈ પણ રૂપિયાથી, કેટલા પણ રૂપિયાથી કોઈ માણસની ખુશી ન ખરીદી શકો, એ વાત ચોક્કસ સાચી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે આજે રૂપિયાનો અભાવ જે છે ને, અભાવ એ તમારા માટે આ વસ્તુ ચોક્કસથી ઊભી કરી શકે છે. આ દુઃખ જે છે ને એ ચોક્કસથી ઊભી કરી શકે. શું કામ? હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે માની લો કે આજે તમારા ઘરની અંદર રૂપિયા નથી અને તમારે અચાનક કોઈ મોટું દવાખાનું આવી ગયું છે અને હવે તમારી પાસે રૂપિયા નથી, તો તમે કોઈકની પાસે લોન માટે જશો અથવા કોઈકની પાસે મદદ માટે જશો કે ભાઈ મને થોડોક ટાઈમ પૂરતા રૂપિયા આપ અને મારી મદદ કરે. તો આ દુઃખની વાત છે. શું કામ દુઃખની વાત છે? કે કારણ કે મારી પાસે પૈસા નથી અને મારે કોઈ પાસે, બીજા પાસે હાથ લાંબો કરવો પડે છે કે ભાઈ તું મારી મદદ કર. એ દુઃખની વાત છે. પરંતુ જ્યારે તમારી પાસે રૂપિયા હશે, આ રૂપિયા હશે, ત્યારે એ તમારા માટે ખુશીઓ ખરીદશે કે નહીં, આ ખુશીઓ ખરીદશે કે નહીં એની ગેરંટી ન આપી શકાય. એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે છે ખુશી. એ કે ભાઈ મને ક્યાંથી ખુશી મળે છે, હું એવું કયું કાર્ય કરું છું રૂપિયા વાપરીને ક્યાંથી મને ખુશી મળે, એ દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ હોય છે. પરંતુ આ બાબત ચોક્કસ નિર્ણય છે કે તમારી પાસે રૂપિયા નહીં હોય ને ત્યારે તમારે એ જે દુઃખનો ભાવ છે ને એ ચોક્કસથી તમને લાવીને મૂકી દેશે કે ભાઈ મારી પાસે રૂપિયા નથી, એટલે તમને દુઃખ ચોક્કસથી લાગશે.